સરકારનું 120 કરોડનો ડ્રીમ પ્રોજેક્ટ પણ ખેડૂતો માટે દીવા સમાન બની ગયો છે। નવસારીમાં પૂર્ણા નદી પર બની રહેલા ટાઇડલ રેગ્યુલેટરી ડેમની માટીનો પાળ તૂટતા નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને પડવારમાં જ ખેડૂતોની જીવનભરની મૂડી પાણીમાં ધોવાઈ ગઈ। હવે સવાલ એ છે કે આ કુદરતી આફત હતી કે પછી કોન્ટ્રાક્ટરની બેદરકારી? આ ખાસ રિપોર્ટમાં જુઓ। આ દ્રશ્યો માત્ર જમીન ધોવાઈ જવાના નથી, આ દ્રશ્યો છે ખેડૂતોના સપનાઓ તૂટી પડ્યાના। નદીમાં કુંડીને બદલાવ અત્યારે આ વિરાળમાં ઝાડવા રોપવા નીકળશે, આ ડીંગલું કપશે એમ સરકારને કહે છે કેમ ઝાડવા રોપે ને। મહેનત પાણીમાં વહી જવાની પીડાના અને કરોડોના સરકારી પ્રોજેક્ટ પર ઊભા થયેલા ગંભીર સવાલોના। નવસારીના વિરાવળ ગામમાં પૂર્ણા નદીએ એવો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ખેડૂતોની કિંમતી ખેતીની જમીન જ નદીના પેટમાં સમાઈ ગઈ। દરિયાઈ ખારાશ રોકવા શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ મળે તે માટે સરકારે અંદાજે 120 કરોડ રૂપિયાના ખર્ચે ટાઇડલ રેગ્યુલેટરી ડેમનું કામ શરૂ કર્યું હતું, પરંતુ કામ સમયસર પૂરું ન થયું અને ડેમના દક્ષિણ ભાગે બનાવેલો અંદાજે 30 મીટરનો કાચો માટીનો પાળો 24 જુલાઈના ઘોડાપુરમાં તૂટી પડ્યો। બસ એટલું જ પૂરતું હતું। પૂર્ણા નદીએ વહેણ બદલી નાખ્યું અને 3 થી 4 વીઘા ખેતીની જમીન પડવારમાં ધોવાઈ ગઈ। જમીન સાથે ખેતરમાં રાખેલા ખેતીના સાધનો, વર્ષો જૂના વૃક્ષો અને ખેડૂતોની આશાઓ પણ પાણીમાં તણાઈ ગઈ। હવે ખેડૂતનો સીધો આરોપ છે કે જો પ્રોટેક્શન વોલ મજબૂત બનાવાઈ હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત। કે જે નદીના બાજુમાં જે ડેમ ડનીને પર ડેમ જે બાંધવામાં આવ્યો છે એ ડેમની સાઈડની બાજુ જે જગ્યા હતી એ નદીએ પૂરું વહેણ બદલી નાખ્યું છે અને જે ડેમ પરથી પાણી જવાની મૂકીને બધું સાઈડ પરથી નદી વહી રહી છે અને એના લીધે આજે અમારા ખેતરો બધા ધોવાઈ રહ્યા છે અને ધોવામાં અમારો 2 થી 3 વીઘા જેટલા જમીન અમારી પૂરેપૂરી ગરકાવ થઈ ગઈ છે અને જે અમારા મશીનો, સાધન સામગ્રીઓ બધું જ અમારું ઝાડ બાળ બધું અમારું અંદર ધોવાઈ ગયું છે અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે અમને વહેલી તકે આનું નિરાકરણ કરી આપે। જમીનના બદલામાં અમને જમીન મળી જશે અને જે સાધન સામગ્રી ગઈ છે એના બદલામાં સાધન અમને મળી જાય। બીજું અમને કંઈ કેમ કે જમીનને લાયક અમને જે વસ્તુ જોઈએ એ તો જોઈએ જ છે। જમીનની અંદર અમે રાજકોટથી મશીન મૂક્યું તો હોન્ડા મશીન હતી અમારી, પાઇપ ઝાડની ઉપર બાંધ્યા હતા કેમ કે રેલ આવે છે એટલે અમે ઝાડની ઉપર બાંધી રાખ્યા હતા, જે આજે ઝાડના ઝાડ જ અમારા નદીની અંદર ગરકાવ થઈ ગયા છે। મોટો તબેલો છેડ બાંધ્યો હતો તે બી આજે નદીની અંદર તણાઈ ગયો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને જમીનના બદલામાં જમીન અને થયેલા નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે। ગામના આગેવાનો પણ કહી રહ્યા છે કે કરોડોના પ્રોજેક્ટમાં બેદરકારી કરનાર કોન્ટ્રાક્ટરને બચાવવામાં નહીં આવે, જવાબદારી નક્કી થવી જ જોઈએ। આ જે ડેમનું કામ થતું હતું એ ડેમના કામમાં થોડું પારાની કામગીરી એકદમ નબળીના કારણે પાળો તૂટી ગયો છે। પાળો તૂટી જવાના કારણે જે જગ્યાએ ડેમમાંથી પાણી જવું જોઈએ એ ડેમમાંથી પાણી નથી જતું ને પાળો તૂટવાની જગ્યાએ બાજુમાંથી નદી વહે છે। બાજુમાંથી નદી વહેવાના કારણે 2-3 ખેડૂતોને નુકસાન થાય છે। પરંતુ ખેડૂતોના આક્ષેપોની સામે ડ્રેનેજ વિભાગનો દાવો અલગ જ છે। અધિકારીઓ ખેતીની જમીન ધોવાઈ હોવાનો ઇનકાર કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ગોચરની જમીનને નુકસાન થયું છે અને હવે તાત્કાલિક ગેબિયન પથ્થરો નાખીને પ્રોટેક્શન વોલ બનાવાશે। ચોમાસા દરમિયાન જે ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી જે પાણી આવેલ છે તેના કારણે પાળામાંથી ઓવરટોપ થયેલું છે। જે 30 મીટરનો જે પાળો છે અબટમેન્ટના અપસ્ટ્રીમમાં ત્યાંથી પાણી અંદર આવવાનું શરૂઆત થયેલી ગઈકાલે, એટલે હાલ ત્યાં ધોવાણ થઈ રહેલું છે। અત્યારે હાલ અમે ત્યાં એપ્રોચ રોડ બનાવીએ છીએ ઈંટ અને પથ્થર નાખીને અને મોટા વાહનો ત્યાં જઈ શકે સ્થળ પર તે માટે, અને એપ્રોચ રોડ બની જશે એટલે તાત્કાલિક ત્યાં મોટા પથ્થરો ડમ્પ કરીને જે પાણીનું વહેણ જે છે એ ગામ તરફ આવે છે તેને રોકી શકાશે। ખેડૂતો કહે છે કે જમીન ધોવાઈ ગઈ, અધિકારીઓ કહે છે કે ગોચર ધોવાઈ ગયું છે, તો સવાલ એ છે કે સાચું કોણ બોલે છે? જો ખરેખર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નદીએ માર્ગ બદલ્યો હોય તો કરોડોના આ પ્રોજેક્ટની જવાબદારી કોણ લેશે? ખેડૂતોને ન્યાય મળશે કે માત્ર તપાસના વાયદા જ થશે?
હવે આખા મામલે લોકોની નજર સરકારના આગામી પગલાં પર છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.